નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ ધનવાન થવાના સંકેતો આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે એ વિશે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે કે કયા સંકેતોને આપણે સમજીએ અને પુરુષાર્થ કરીએ તો ચોક્કસ રીતે આપણા જીવનમાં સફળતા મળી શકે છે। આવા સંકેતોની આપણે ચર્ચા કરશું। સૌથી પહેલો સંકેત એ છે જ્યારે પુરુષોને એના ડાબા હાથમાં ખૂબ ખંજવાળ આવે। વધારે ખંજવાળ આવે તો ડોક્ટરને બતાવવું જોઈએ, પણ એ સંકેતના આધારે ખંજવાળ આવે તો સમજીએ કે આ બહુ સારા સંકેત, શુભ સંકેત માનવામાં આવ્યા છે। સાથે બહેનોએ, સ્ત્રીઓને એમના જમણા હાથમાં ખંજવાળ આવે ત્યારે સમજવું કે આ સારા સંકેતો, શુભ સંકેત માનવામાં આવ્યા છે। સાથે આપણા ઘરની અંદર વાસ્તુશાસ્ત્ર અનુસાર એક સાથે 3 ગરોળી ચાલતી હોય, એક પછાડ એની આગળ થવાનો પ્રયાસ કરતી હોય, એ પણ શુભ સંકેત માનવામાં આવ્યા છે। સાથે આપણા ઘરની અંદર કાળી કીડીઓ જ્યારે એક સાથે આપણે જોવા મળે અને સાથે અન્ન લઈને સાથે જોવા મળે ત્યારે પણ આપણું શાસ્ત્ર એમ કહે કે આ શુભ સંકેતો જોવા મળ્યા છે। તમે જરૂર ને જરૂર મહેનત કરવી જોઈએ, જેની સફળતા આપને મળી શકે છે। જ્યારે આપણા ઘરની અંદર માં તુલસી લીલાછમ અથવા સારા રીએ ત્યારે સમજવું જોઈએ કે આપણા ઘરમાં આ સારા સંકેતો જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો આપણા ઘરની અંદર કોઈ પણ જગ્યાએ બિલાડી જ્યારે એમના સંતાનોને જન્મ આપે આપણા ઘરની અંદર ત્યારે પણ આવા સંકેતો શુભ માનવામાં આવ્યા છે। મિત્રો આવા બીજા પણ સંકેતો તમારી સમક્ષ હું રાખીશ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ શાસ્ત્રના સંકેતો ઉપર ચર્ચા કરીએ છીએ, પણ તમારી જન્મ કુંડળી વિશે આપને જાણવું હોય કે અમારા કયા ગ્રહો શુભ છે, કયા ગ્રહો અશુભ છે, અમારે શું કરવું જોઈએ, એની વિશેષ માહિતી આપને પ્રાપ્ત કરવી હોય તો એ નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। જ્યોતિષ જોવાનો સમય, સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। સાથે મિત્રો મારી ઓફિસ જામનગરમાં છે। આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા રાખી છે, જેમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ બધું મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને જન્મ કુંડળી બનાવી આપના જ મોબાઈલમાં મોકલવામાં આવશે। આપની જન્મ કુંડળી પ્રમાણે આપને શાસ્ત્ર પ્રમાણે ઉપાય બતાવવામાં આવશે। સાથે આપને સરળ આપ ઉપાય કરી શકો એવા સરળ ઉપાય પણ બતાવવામાં આવશે। મિત્રો હવે બીજા સંકેતોની આપણે ચર્ચા કરીએ જે પણ ખૂબ શુભ માનવામાં આવ્યા છે। જ્યારે સવારે વહેલા ઉઠીએ અને કોઈ શંખની ધ્વનિ આપણે સંભળાય ત્યારે સમજવું કે આ પણ શાસ્ત્ર પ્રમાણે ખૂબ સારા અને શુભ સંકેત આપણે આ મળી રહ્યા છે। સાથે મિત્રો આપણે જ્યારે સૂતા હોય સપનામાં આપણે જ્યારે સીડી ચડતા હોય અથવા પહાડ ચડતા હોય ત્યારે પણ આ સપના પ્રમાણે આ શુભ સંકેત માનવામાં આવ્યા છે। આ પ્રગતિના, સફળતાના દિવસો માની શકાય। સાથે મિત્રો વેલા ઉઠીને પ્રાતકાળની અંદર એટલે કે પ્રાતકાળનો જે સમય છે એમની અંદર 4 થી 6 ની વચ્ચે જે પ્રાતકાળ ઉઠીને હર હંમેશા આવા ઉઠવાના વેલા ઉઠી જઈએ અને નકારાત્મક જેટલા વિચારો છે એ ન આવે અને સકારાત્મક વિચારો આવે ત્યારે સમજવું જોઈએ કે આ પણ શુભ સંકેત માનવામાં આવ્યા છે। સપનાની અંદર આપણે શંખ દેખાય, પોપટ દેખાય, સાથે મોર પીછ દેખાય ત્યારે પણ આ શાસ્ત્ર પ્રમાણે શુભ સંકેત માનવામાં આવ્યા છે। સાથે મિત્રો આપણે જ્યારે બહાર નીકળતા હોય અને ત્યારે કોઈ એવા સાધુ સંતો જે ભગવાનનું રૂપ માનવામાં આવે છે, જેનું ચરિત્ર ઉત્તમ હોય, આવા સાધુ સંતોના દર્શન થઈ જાય
બ્રાહ્મણોના દર્શન થઈ જાય ત્યારે સમજવું જોઈએ કે આ પણ શુભ સંકેત જોવા મળ્યા છે. જ્યારે કોઈ કાર્ય માટે આપણે નીકળીએ ત્યારે શણગાર સજેલી સ્ત્રી આપણે જોવા મળે ત્યારે સમજવું આ પણ શુભ સંકેત છે. એક સમય એવો હતો કે જ્યારે પાણી ભરવા આપણે જવું પડતું, પણ અત્યારે આપણા ઘરમાં બધી જગ્યાએ નળ એટલે કે જલ આવે છે. પણ મિત્રો, કદાચ એવું બને કે તમે કોઈ શુભ કાર્ય માટે નીકળો છો અને કોઈ સ્ત્રી માથા ઉપર બેડું લઈ અને તમને જોવા મળે, દર્શન થાય, તો સમજવું કે આ પણ શુભ સંકેત માનવામાં આવ્યા છે. જ્યારે પ્રાતકાળમાં ઉઠીએ અને સૌથી પહેલા ગાય માતાના દર્શન કરીએ, ગાય આપણા ઘરે આવે ત્યારે એ શુભ સંકેત માનવામાં આવ્યા છે. આપણી ઘરે ગાય આવે ત્યારે ચોક્કસ આપણે એમને રોટલી ખવડાવવી જોઈએ. સાથે આપ બહાર નીકળો અને કોઈ સિક્કા ધન આપને મળે એ પણ શુભ સંકેત માનવામાં આવ્યા છે. અથવા આપ કોઈ વેપાર માટે અથવા કઈ બહાર નીકળતા હોય ને આપના પાકીટમાંથી ધન પડી જાય, પૈસા પડી જાય, એ આપણે કોઈ કાર્ય કરતા હોય ને પૈસા પડી જાય, ધન પડી જાય ત્યારે પણ સમજવું જોઈએ, સિક્કા પડી જાય ત્યારે સમજવું જોઈએ કે આ પણ સારા સંકેતો જોવામાં શાસ્ત્ર પ્રમાણે આવ્યા છે. સાથે મિત્રો, આપણે ઘરની બહાર નીકળીએ કોઈ પણ કાર્ય કરવા માટે અને ગાય માતા સાથે કોઈ સ્ત્રીના દર્શન થાય જે સોળ શણગાર સાથે એક સાથે, તો પણ આપણે માનવું જોઈએ કે આ શુભ સંકેત છે. પણ મિત્રો, એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. જ્યારે આપ ઘરની બહાર નીકળો કોઈ પણ કાર્ય માટે ત્યારે આપના કુળદેવી કુલદેવતાને નમસ્કાર કરી, આપના માતા પિતાને નમસ્કાર કરી, એમના આશીર્વાદ લઈ અને કાર્યની શરૂઆત કરવી જોઈએ. મિત્રો, આજે અમુક શુભ સંકેતો શાસ્ત્ર પ્રમાણે જે બતાવવામાં આવ્યા છે એની વિશેષ ચર્ચા મેં તમારી સમક્ષ રાખી છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર ને જરૂર મિત્રો અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે આ ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.